બાવળાથી મોટા સમાચાર મળી રહ્યા છે। વર્ષ 2018 દરમિયાન સોશિયલ મીડિયામાં મોગલ માતા વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી। આ ઘટનાને લઈને મોગલ સેના દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી। આ કૃત્ય માટે જવાબદાર તરીકે મનીષ ભારતીય, રાહુલ રાવલ અને સદામ મલિક નામની પ્રોફાઇલ પરથી ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનું સામે આવ્યું। આ ત્રણેય વ્યક્તિઓ મોગલધામ ભાયલા ખાતે પહોંચ્યા। અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત મોગલ ભક્તોની હાજરીમાં માતાજીના ચરણોમાં માથું નમાવી દિલથી માફી માંગી હતી। રાહુલ અને મનીષે સ્વીકાર્યું કે જીવનમાં ક્યારેય પણ કોઈની લાગણી દુભાય તેવી કોઈ કામગીરી નહીં કરે અને પોતાની ભૂલ બદલ તેમણે માફી પણ માંગી હતી। મારું નામ રાહુલ અને ભાઈનું નામ મનીષ। 2018 ની અંદર અપના અડ્ડાની અંદર જે અમે ના કરવા જેવી કોમેન્ટ અમે કરી હતી મને મોગલમાં વિશે મોગલમાં વિશે એના વિશે અમે બંને માફી માંગી છે અને ભવિષ્યમાં આવું ના બને એવું અમે જોઈ રહ્યા છે, પણ આગળ પણ જોતા રહીશું, આવું અમે નહીં બોલો મોગલ મનીષ ભારતીય 2018માં અપના અડ્ડા ગ્રુપમાં થોડી કમેન્ટ થઈ ગઈ હતી મોગલમાં વિશે, જેના માટે થઈને મોગલ પાસે માફી માંગુ છું। 6/2018 રોજ એક અપના અડ્ડા નામનું એક ગ્રુપ ચાલતું, એની અંદર ફક્ત ચારણ અને ગઢવી સમાજ નહીં પણ 18 આલમની માતાજી અને જેની કૃપા 18 આલમ ઉપર વરસી છે, જેના મંદિર અને જેના દ્વાર 18 આલમ માટે હંમેશા ખુલ્લા હોય છે, એવામાં ભગવતી માં મોગલના વિશે જાણતા કે અજાણતા મનીષભાઈ ભારતીય અને રાહુલભાઈ દ્વારા ન સહી શકાય એવી અભદ્ર ટિપ્પણીઓ થયેલી, જેનાથી ફક્ત ચારણ ગઢવી સમાજ જ નહીં પણ મા ભગવતી મોગલના તમામ ઉપાસકોમાં ખૂબ રોષ અને લાગણી એમની દુભાણી હતી। લાંબા સમય બાદ મોગલ સેનાએ લડત આપ્યા બાદ એમને ખુદનો પણ એવો અહેસાસ થયો કે જે તે સમયે અમારા દ્વારા જે ટિપ્પણીઓ મા ભગવતી ઉપર થયેલી ખોટી છે, એમને એવો અહેસાસ થયો। મનીષભાઈ, આપણે ભલે 2026માં જીવતા હોય પણ આજે પણ ભારતીય સંસ્કૃતિની આપણે વાત કરીએ તો આજે માનવ માં કેવી પડશે। આજે માનવ બાયડી કહીને આપણે બોલાવતા નથી, એનું સ્થાન માનું જ હોય, મારી માં હોય કે તમારી માં હોય। જ્યારે આ આપણો અપરાધ થયો ને એ જગતનો અપરાધ તો આજે આખા ગુજરાતમાં દ્વારકાથી લઈ અને સાબરકાંઠાથી લઈ અને ચડોદરથી કચ્છ સુધી જે મોટું શ્રદ્ધાનું કેન્દ્ર છે એમાં ભગવતી માં મોગલ વિશે તમે જે ટિપ્પણીઓ કરી અને એ બાબતે તમને પોતાને મનથી જ અહેસાસ થયો, ભલે લાંબી લડત લડવી પડી હોય કે આ ખોટું થઈ ગયું છે, એટલે તમે સ્વીકાર કર્યો કે અમારા દ્વારા જે કૃત્ય થયું એ ખોટું થયું છે। ત્યારે મોગલ શાળા દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે તમારે મોગલ શાળાની માફી માંગવાની નથી, માફી તો મા ભગવતી મોગલ આપી શકે। જો તમારા પરિવારમાં તમારા ઘરમાં કંઈ સંકટો આવ્યા હોય, તમારા બાળ બચ્ચાઓમાં સંકટો આવ્યા હોય અને તમને એનો ચમત્કાર દેખાયો હોય અને ચમત્કારને માની તમે મા ભગવતી મોગલના શરણે આવ્યા હોય તો અમે પણ મા મોગલને એવી પ્રાર્થના કરીએ કે તમને પણ મા મોગલની કૃપા તમારી ઉપર રહે, ફરીવાર સમાજમાં એક સારો સંદેશ જાય એના હેતુથી જ અહીંયા કોઈને નીચાપણું દેખાડવા માટે, કોઈને શક્તિ પ્રદર્શન માટે કરતા નથી, પણ આપણે ભારતીય સંસ્કૃતિ પર જ્યારે જીવીએ છીએ, આપણે ભારતને જો માં કહેતા હોય તો આ તો ત્રિભુવનની માં છે, એના તમે આજે માફી માગવા માટે આવ્યા છો। એ માફી મોગલ સેના દ્વારા સ્વીકાર કરવામાં આવે છે અને મા ભગવતી મોગલ પણ તમારી માફી સ્વીકાર કરે એવી આપણે આશા રાખીએ છીએ અને ભૂતકાળમાં આપણે બધા ભેગા થઈ અને આવી ભૂલ ન થાય। કોઈ પણ વ્યક્તિ દરેક સમાજમાં અલગ અલગ ઠેકાણે અલગ અલગ પોતાના ધાર્મિક સ્થાનોમાં અલગ અલગ ધર્મમાં માનતા હોય પણ કોઈની પણ લાગણી ન દુભાય એવી બાંયધરી સાથે મોગલ સેના આજથી આ વિષય ઉપર આપ સમાધાન ઈચ્છીએ છીએ અને સમાધાન કરીએ છીએ। રાજી ખુશીથી આપણે સૌ સાથે મળી અને જય બોલાવું છું। બોલો મોગલ વર્ષો પહેલાં એટલે કે 2018ની આસપાસ આપના અડ્ડા કરીને કોઈ સોશિયલ મીડિયામાં ફેસબુકમાં ચાલતા ગ્રુપ દ્વારા આ શ્રી મોગલ માતાજી વિશે અભદ્ર ટિપ્પણીઓ કરેલી અને ચર્ચાઓ કરેલી, જેના અનુસંધાને અમે મોગલ સેના પ્રવીણદાસજી કેસરિયા, ચિરાગભાઈ, બિહારીદાસજી ટાપરિયા, ચિરાગભાઈ રત્નુ અને અમારી મોગલ સેનાની ટીમ બધી અમે કોર્ટમાં ધાર્મિક લાગણી દુભાય અનુસંધાનમાં ફરિયાદ કરેલી, જે ફરિયાદ ચાલતી હતી ઘણા વર્ષોથી, પણ હમણાં એ જે
વ્યક્તિઓ છે જેને અભદ્ર ટિપ્પણીઓ કરી હતી એ અમારી પાસે આવી અને કરગરવા લાગ્યા કે ભાઈ માતાજીની અમારાથી ભૂલ થઈ છે અભદ્ર ટિપ્પણી કરવામાં અને અમે એના ગુનેગાર છીએ, અમે પશ્ચાતાપ કરી છે અને અમને માફી આપો. તો અમે એવું કીધું કે ભાઈ માફી અમે કોણ દેવાવાળા, માફી તો તને મા ભગવતીનો ગુનેગાર તું છું, તે માતાજીના વિશે અભદ્ર ટિપ્પણી કરી છે. અમારો કોઈ દુશ્મન છું નહીં કે કોઈ સમાજ પણ અમારા ઓલામાં દુશ્મન નથી, પણ તમને કબૂતી સૂચી છે અને તમે કોઈ ખોટી વિચારધારાના ઓલામાં આવી ગયા છો. અપૂરતી માહિતીના અભાવે કે શક્તિ ઉપાસના શું છે, ચારણ પરંપરા શું છે, સનાતન ધર્મ શું છે, એની તમને પૂરતી માહિતી નથી, એના ભોગ તમે બનેલા છો. એટલે તમને માફી તો મોગલ માં આપે અને મોગલ માના દ્વારે એના પાસે તું માફી માગ ને માતાજી તને માફી આપે. એવું અમે માતાજીને કંઈક માતાજી આને કબૂતી ઊંચી છે પણ તારું જ બાળક છે અને તને કરગરે છે તો માફી આપજે, એવું અમે માતાજીને વિનવી. અમે કોઈ એવી વિચારધારામાં કે તમને એવું કરવા ઈચ્છતા નથી, પણ તમારા આવા સ્ટેટમેન્ટોના આવી વાણીના લીધે સમગ્ર સનાતન ધર્મની શક્તિ ઉપાસનામાં જોડાયેલ તમામ સમાજોની લાગણી ખૂબ દુભાઈ છે. એટલે તમને મા ભગવતી સદબુદ્ધિ દે અને જે કંઈ દંડ આપે એના ગુનેગાર તમે છો, માતાજી તમને સદબુદ્ધિ દે. એટલે એના માટે એ લોકોએ અમને કીધું. આજે અમે બધા સાથે મોગલ સેના સાથે અમે અહીં આવ્યા હતા અને માતાજી એમને સદબુદ્ધિ દે, માફી આપે એ માતાજી નક્કી કરે, અમે નક્કી કરવાવાળા કોણ. પણ અમે વિડ્રો કર્યો કે એસે જાઓ, માતાજી તમને અમારા કોઈ દુશ્મન છો નહીં અને તમને સદબુદ્ધિ આપે. બંને માં મોગલ સમક્ષ માફી માંગતા આ મુદ્દે સુખદ સમાધાન થયાની જાહેરાત કરવામાં આવી છે. ભાવિક મકવાણા, કલમ શક્તિ ન્યૂઝ, ભાયલા, બાવળા.